કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું નિલેશ ખાંડેરિયા અને નોબલ રિવિઝન એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હવે પરીક્ષાના 1 મહિના પહેલા જો તમને કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે આપણે આપણા અકાઉન્ટના 13 ચેપ્ટરમાંથી 5 ચેપ્ટર ન કરીએ તો પણ તમે પૂરેપૂરા 100 માર્ક મેળવી શકો, તો કેવી મજા પડી જાય ને. તો આજે આપણે અકાઉન્ટની બ્લુપ્રિન્ટમાં એ જ વિશે સમજવાના છીએ કે તમે કેટલા ચેપ્ટર સ્કીપ કરશો તો પણ તમે પૂરેપૂરા 100 માર્ક મેળવી શકો, એવી આપણે આજે ટ્રિક શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. હવે આપની સામે છે અકાઉન્ટની બ્લુપ્રિન્ટ, જેમાં આપણે 130 માર્કનું પેપર હોય છે અને એમાંથી આપણે 100 માર્કનું પેપર અટેમ્પ્ટ કરવાનું હોય છે. જો તમે જોવા જાવ તો ભાગ પહેલામાં ટોટલ 7 ચેપ્ટર હોય છે. એના આપણે વિકલ્પ સાથે અને વિકલ્પ વગર કેટલા માર્ક હોય છે આ તમને બ્લુપ્રિન્ટમાં સામે દેખાતું હશે. ભાગ બીજામાં પણ એ જ રીતના તમે કયા ચેપ્ટર કરશો એના માર્ક વાઇઝ તમને બ્લુપ્રિન્ટ આપેલી છે. હવે જો તમારે પૂરેપૂરા 100 માર્ક મેળવવા હોય અને ચેપ્ટર સ્કીપ કરવા હોય તો પહેલા તો તમારે તૈયારી બદલવી પડશે. અત્યાર સુધી તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરતા હતા કે ભાઈ પહેલું ચેપ્ટર હોય અકાઉન્ટનું, ભાગ પહેલાનું પહેલું ચેપ્ટર હોય તો એ આપણે આખું કરીએ, કંઈ ન સમજાતો હોય તો એના વિશે વાત કરીએ. પણ જો તમારે ચેપ્ટર સ્કીપ કરવા હોય તો પહેલા તો તમારે તૈયારી બદલી અને હવે વિભાગ વાઇઝ તમારે તૈયારી કરવી પડશે. જો તમે જોઈ શકો તો ટોટલ તમારે અકાઉન્ટના પેપરમાં 6 વિભાગ હોય છે, A, B, C, D, E અને F. જેમાં પહેલો વિભાગ હોય છે 1 માર્કના એમસીક્યુ વાળો હોય છે, ટોટલ તમને 20 એમસીક્યુ પૂછાય. સેક્શન બી માં તમને ટોટલ 10 એક વાક્યમાં જવાબ આપવાના પ્રશ્ન પૂછાય છે. હવે ઈ બંને વિભાગ તો તમારે પૂરેપૂરા સંપૂર્ણ કરવા પડશે અને વિભાગ સી થી તમને ઓપ્શન મળવાના શરૂ થાય છે. તો ચલો હવે પીપીટી માં આપણે 1 બાય 1 સેક્શન વાઇઝ સમજીએ કે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાય છે અને આપણે કયો ચેપ્ટર સ્કીપ કરી શકીએ છીએ. હવે જો આપણે વાત કરીએ તો અકાઉન્ટના પેપરમાં આપણને ટોટલ 6 વિભાગ આવે છે, જેમાં ભાગ પહેલામાં 7 ચેપ્ટર હોય છે અને ભાગ બીજામાં ટોટલ 6 ચેપ્ટર હોય છે. એટલે આપણે આખા અકાઉન્ટના સિલેબસની વાત કરીએ તો ટોટલ આપણી પાસે 13 ચેપ્ટર આવે છે. હવે જો સેક્શન એ માં આપણે જોઈએ તો તમને ખાલી વાર્ષિક હિસાબ, ભાગ પહેલામાં જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આવે છે તેમાંથી એમસીક્યુ નથી પૂછાતા અને ભાગ બીજામાં જે વાર્ષિક હિસાબ આવે છે ત્રીજું ચેપ્ટર તેમાંથી પણ એમસીક્યુ નથી પૂછાતા. બાકી તમારા 11 ચેપ્ટરમાંથી તમને ટોટલ એમસીક્યુ પૂછાય છે. તમે જોઈ શકો છો ભાગ પહેલાના પહેલા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી અગેન 2 એમસીક્યુ પૂછાય છે, ચોથામાંથી પણ 2, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 2, સાતમામાંથી 3. એટલે ભાગ પહેલામાંથી ટોટલ તમને 12 એમસીક્યુ પૂછાય છે અને ભાગ બીજામાંથી ટોટલ તમારે 8 એમસીક્યુ પૂછાય છે, જેમાં પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું અને ચોથું ચેપ્ટર આમાંથી તમને એક એમસીક્યુ પૂછાય છે. અને પાંચમા ચેપ્ટરમાંથી 2 અને રોકડ પ્રવાહપત્રક જે છેલ્લું ચેપ્ટર છે તેમાંથી સૌથી વધારે એમસીક્યુ 3 પૂછાય છે. હવે સેક્શન બી ની જો આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 21 થી લઈને 30 સુધીના પ્રશ્નો આપણને સેક્શન બી માં એક વાક્યમાં જવાબ આપવાના હોય છે, જે કુલ આપણને 10 પૂછાય છે. હવે એમાં આપણે વાત કરીએ તો ભાગ પહેલાના ટોટલ 4 ચેપ્ટરમાંથી પૂછાય છે. પાઘડીનું મૂલ્યાંકન ત્રીજું ચેપ્ટર ભાગ પહેલાનું, એમાંથી એક પ્રશ્ન પૂછાય છે, ચોથામાંથી એક, પાંચમામાંથી એક અને સાતમામાંથી એક. આમ ટોટલ 4 પ્રશ્ન ભાગ પહેલામાંથી પૂછાય છે અને ભાગ બીજામાંથી આપણને ટોટલ 6 પ્રશ્ન પૂછાય છે, જેમાં પહેલું ચેપ્ટર શેરમૂડીના હિસાબો, બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો, ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર હિસાબી ગુણોત્તરમાંથી તમને 2 પ્રશ્નો પૂછાય છે અને રોકડ પ્રવાહપત્રકમાં તમને એક પ્રશ્ન પૂછાય છે. હવે આ બંને વિભાગ તમારે સંપૂર્ણ કરવા પડશે અને સેક્શન એ અને સેક્શન બી ના બધા પ્રશ્નો જો એક સાથે જોતા હોય તો આપણી જે નોબલ રિવિઝન એક્સપ્રેસ છે એના છેલ્લા પેજ ઉપર એટલે કે બેક સાઈડમાં જે તમને QR કોડ આપેલો છે એ તમે સ્કેન કરશો એટલે તમને બધા સેક્શન એ અને બી ના પ્રશ્નો ત્યાં મળી રહેશે PDF સ્વરૂપે. અને બીજા સબ્જેક્ટની જો તમારે રિવિઝન એક્સપ્રેસ જોતી હોય તો એ પણ તમને તે જ QR કોડ સ્કેન કરીને મળી રહેશે. હવે સેક્શન સી થી આપણને મજા પડે છે. સેક્શન સી ટોટલ તમારે 3 માર્કના પ્રશ્ન એમાં પૂછાય છે. એમાં મેજોરિટી દાખલા હોય છે, કોક ચેપ્ટરમાંથી થિયરી પૂછાય છે. હવે એમાંથી તમે જોવા જાવ તો કુલ આપણને 31 થી 36 એટલે ટોટલ 6 પ્રશ્નો પૂછાય છે, પણ આપણે લખવાના કેટલા હોય છે? ખાલી 4 પ્રશ્નો. હવે એમાં આપણને ભાગ પહેલાનો પહેલા તો ભાગીદારી વિષય પ્રવેશ, આ એક ચેપ્ટરમાંથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે. ભાગીદારીનું પુનર્ગઠન એમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે અને ભાગીદારી પેઢીનું વિસર્જન એમાંથી તમને 2 ક્વેશ્ચન પૂછાય છે. અને ભાગ બીજામાંથી તમે ડિબેન્ચરના હિસાબોમાંથી તમને 2 ક્વેશ્ચન પૂછાય છે. એટલે આમ જોવા જાવ તો ટોટલ તમને કેટલા ક્વેશ્ચન પૂછાય છે? 6. પણ આપણે લખવાના કેટલા છે? ખાલી 4. તો જો મારા મત પ્રમાણે તમે જોવા જાવ તો બધા વિદ્યાર્થીઓને પુનર્ગઠન ચેપ્ટર તો ઈઝી લાગતું જ હોય છે, તો એ ચેપ્ટર કરી લેવાય.
અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં ખાલી તમને આમ નોંધો જ આવે છે, તો એ પણ ચેપ્ટર તમે કરી શકો. હવે તમારી પાસે ઓપ્શન છે કે ભાઈ તમને જો વિષય પ્રવેશ ફાવતો હોય ભાગીદારી પેઢીમાં, જેમાં અલગ અલગ 7-8 પ્રકારની રીતોથી દાખલા પૂછાય છે, તો એ તમે કરી શકો છો. અને જો તમે ડિબેન્ચર ફાવતું હોય તમને, તો ડિબેન્ચર પણ કરી શકો છો. જો તમને ડિબેન્ચર અને ભાગીદારી પેઢીનું વિસર્જન ફાવતું હોય તો તમે 2 જ ચેપ્ટર કરો અને પણ માનો કે કોઈ સંજોગોમાં ડિબેન્ચર આપણને ઓછું ફાવે છે, તો તમે ભાગીદારી વિષય પ્રવેશ એટલે ભાગ પહેલાનું પહેલું ચેપ્ટર પણ કરી શકો છો. તો આ રીતના જો તમે વિસર્જન અને ડિબેન્ચરના હિસાબો જો આ 2 ચેપ્ટર કરો તો એના સિવાયના 2 ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો. આ રીતના તમે 2 ચેપ્ટર સેક્શન સી માં સ્કીપ કરી શકો. અને જો તમારી પસંદગી હોય તો એક ચેપ્ટર તો સ્કીપ મિનિમમ થાય જ છે. હવે વાત કરીએ સેક્શન ડી ની, તો ટોટલ 37 થી 41 નંબરનો ક્વેશ્ચન આપણને આમાંથી પૂછાય છે, જેમાં પણ આપણે જોઈએ તો કુલ 5 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો લખવાના હોય છે. અને દરેક પ્રશ્ન કેટલા માર્કનો હોય છે? 4 માર્કનો. તો આપણે જોવા જઈએ તો 5 માંથી 3 લખવાના છે, તો 2 તો તમે કોઈ સ્કીપ કરી શકશો. હવે આમાંથી આપણને જોઈએ તો એક તો પાઘડીનું મૂલ્યાંકન કોઈ દિવસ સ્કીપ ન કરાય. આ ચેપ્ટર એકદમ સહેલામાં સહેલું રોકડા માર્ક મળે એવું ચેપ્ટર છે. તો પાઘડીના મૂલ્યાંકનમાંથી 2 પ્રશ્નો, એટલે 2 તો ન્યા થઈ ગયા. હવે તમારે આ 3 માંથી જે ચેપ્ટર તમને ફાવતું હોય એ એક ચેપ્ટર તમે કરી લ્યો એટલે ચાલે. સપોઝ કે મારી દ્રષ્ટિ પ્રમાણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ સૌથી સહેલું ચેપ્ટર છે. 2 રીત હોય છે, એકદમ ઇઝીએસ્ટ ચેપ્ટર છે, તો એ તમે કરી લેશો. તો પાઘડીનું મૂલ્યાંકન અને નાણાકીય પત્રકનું વિશ્લેષણ, જો આ 2 ચેપ્ટર તમે કરી લ્યો તો આ વિભાગમાં તમને પૂરેપૂરા માર્ક મળી શકે છે. વિકલ્પ સાથે જો આપણે વાત કરીએ તો કુલ તમને 20 માર્કનો આમાંથી પૂછાય છે. એમાંથી તમારે ખાલી લેવાના હોય છે 12 માર્ક, એટલે 2 ચેપ્ટર તમે સ્કીપ કરી શકો. હવે જો આપણે વાત કરીએ તો સેક્શન ઈ, જેમાં તમને 8 માર્કના દાખલા હોય છે અને ટોટલ આપણને 3 ચેપ્ટરમાંથી આ દાખલા પૂછાય છે. જો વાત કરીએ તો આપણને ભાગ પહેલામાંથી ટોટલ 2 ચેપ્ટર, ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, ભાગ પહેલાનું 5મું અને 6ઠું ચેપ્ટર, આમાંથી તમને પ્રશ્નો પૂછાય છે. અને ભાગ બીજામાંથી તમને શેર મૂડીના હિસાબો, આમાંથી પ્રશ્ન પૂછાય છે. હવે આમાંથી કોઈ પણ તમે એક ચેપ્ટર સ્કીપ કરી શકો છો. જો મારી દ્રષ્ટિએ જોવા જાવ તો પ્રવેશ તો આપણે કરી લેવું જોઈએ. અને જો પ્રવેશની સાથે તમને નિવૃત્તિ જો ફાવતું હોય તો નિવૃત્તિ તમે કરી લ્યો, તો શેર મૂડીના હિસાબો તમારે કરવું જ ન પડે. પણ ઘણા વિદ્યાર્થીઓને કોઈ વાર નિવૃત્તિ ચેપ્ટર અઘરું લાગતું હોય છે, તો તમે શેર મૂડીના હિસાબો પણ કરી શકો છો. જો આ બંને કરી લ્યો, કેમ કે એકબીજા સાથે કનેક્ટેડ ચેપ્ટર હોય છે. આમ નોંધ છે ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિની ઘણી બધી સેમ હોય છે, તો આ 2 ચેપ્ટર કરી લેશો તો પણ તમને પૂરા માર્ક મળી શકશે. તો આમાં પણ તમે એક ચેપ્ટર સ્કીપ કરી શકો. હવે છેલ્લો વિભાગ આવે છે આપણો વિભાગ એફ, જેમાં તમારે 2 વાર્ષિક હિસાબો પૂછાય છે. એક તમને પૂછાય છે ભાગ પહેલામાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ચેપ્ટર નંબર 2, અને બીજું આપણને પૂછાય છે કંપનીના વાર્ષિક હિસાબો, ભાગ બીજામાં 3જું ચેપ્ટર. હવે આ બંને પ્રશ્નો ફરજિયાત છે, એટલે તમારે આમાં કોઈ ઓપ્શન મળતો નથી. પણ તમને આગળના વિભાગોમાં સેક્શન સી માં તમે 2 ચેપ્ટર સ્કીપ કરી શકો, સેક્શન ડી માં તમે 2 ચેપ્ટર સ્કીપ કરી શકો, અને સેક્શન ઈ માં પણ તમે 1 ચેપ્ટર સ્કીપ કરી શકો છો. એટલે જો તમે વિભાગ વાઇઝ તૈયારી કરો તો તમારા ટોટલ 5 ચેપ્ટર 13 માંથી સ્કીપ થઈ શકે છે. તો બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. હેપી રીડિંગ અને સારામાં સારી તૈયારી કરો. અને આઈ હોપ બધાએ તમે નોબલ રિવિઝન એક્સપ્રેસ મેળવી લીધી હશે. જો કોઈ વિદ્યાર્થીને ન મળી હોય અને નોબલ રિવિઝન એક્સપ્રેસ જોતી હોય, જેમાં તમારા આખા અકાઉન્ટનો સિલેબસ શોર્ટમાં રિવાઇઝ કરવામાં આવ્યો છે, તો એ તમે નોબલ યુનિવર્સિટીના જૂનાગઢના સિટી કેમ્પસથી પણ મેળવી શકો છો. અથવા તમને સ્ક્રીન ઉપર એક નંબર દેખાતા હશે, એમાં પણ તમે કોન્ટેક્ટ કરી કોઈ સ્કૂલને પોતાના બધા વિદ્યાર્થીઓ માટે જોતી હોય તો એ પણ કોન્ટેક્ટ કરી શકે છે. તો અમે તમને કોઈ માધ્યમથી મોકલાવી આપશું ત્યાં સ્કૂલે બધા વિદ્યાર્થીઓ માટે. એટલે ધોરણ 12 કોમર્સમાં ફિઝિકલ બુક જોતી હોય તો એ પણ તમને મળી શકશે. અને પાછળ અહીંયા તમને QR કોડ દેખાતો હશે. આમાં જેમ આપણે વાત કરીએ એમ બીજા વિષયોની તમને નોબલ રિવિઝન એક્સપ્રેસ મળી શકશે. સ્ટેટ છે, BA છે, ઇકોનોમિક્સ છે, આની મળી શકશે. અને આમાં તમને આપણે આગળ વાત કરી એમ કે સેક્શન A અને B અકાઉન્ટ સબ્જેક્ટના બધા MCQ અને એક વાક્યમાં જવાબ આપવાની આખી PDF આ QR કોડ સ્કેન કરશો એટલે તમને મળી રહેશે. સારું, ચલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.